અને કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. અત્યારે 1 કિલોમીટર જેવું રનિંગ કર્યું છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે ડે 2 છે. એક નવો દિવસ, નવી શરૂઆત. આપણે બૂટ રેડી કરી લીધા છે, પહેરવાની તૈયારી છે. બૂટ પહેરી લઈ અને તૈયાર થઈ જાય અને કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. ભાઈ ટોપીમાં બરોબર લાગુ ને. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 1 કિલોમીટર જેવું રનિંગ કર્યું છે. હજી આપણે 5 કિલોમીટર પૂરું કરવાનું છે. અહીંયાથી હવે આપણે રિવેસ લઈ. ગ્રાઉન્ડ આવે 7 માર્ચે. આ 1 મહિનામાં મારે 5 કિલોમીટર કમ્પ્લીટ કરવાનું છે 24 મિનિટમાં. ગુજરાતીમાં કહું તો કિલોમીટર ઘટી ગયા. 5 minutes later. હા, એક ઘૂંટડો પાણી પીધું. આપણે ઘરે થોડુંક જ પાણી પી નીકળ્યા હતા. Oh my God! Wow! જોવો સવારનું વાતાવરણ. અત્યારે ભાઈ બધા કામ ઉપર નીકળી ગયા છે ને આપણે આટા ફેરા આશીર્વાદ કરી છે. હજી આપણે એટલું બધું જાજુ રનિંગ નથી કરતા, કારણ કે ભાઈ એકારે ન દોડી જવાય. વળી ખાલી ખોટો પગમાં કાંઈક દુખાવો થઈ જાય એટલે પેન થઈ જાય. આપણે ઘરે પગું આવી ગયા છે. કોઈને ખબર હોય તો કહી દેવા કયું કારખાનું છે. રાજકોટ વાળાને બધાને ખબર છે. ગયો આપણે ઘરનો રસ્તો. અહીંયાથી સીધા આપણે સોસાયટીમાં એન્ટર થઈ જશું. આપણું બૂટ ને આપવાનું કનેક્શન. કેરી લાઈટ ચાલુ. આ કેરો પંખો ચાલુ. ઉપર હવે તમે વિચારતા હશો કે પંખો કેમ નાનો હોય. ગયડો છે એમાં એવું છે કે ઉપર રહ્યો ને આપણે એક બોલ વાતે અટકવું છે ને. બોલ જોઈ 10 mm નો આવે, બાકી પંખો હેઠે પડ્યો. પાછા મોજા બજા કાઢીને થોડોક રેસ્ટ કરશું. A few moments later. બેન આપણે ફ્રેશ થઈ ગયા. અત્યારે મામાનો ફોન આવ્યો હતો કે પણ અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે અને એને દેવાની છે ગેરેજમાં. મને કીધું તું હોન્ડા લઈને આવ, એટલે કંઈ મારે જવું પડશે. હું નીકળું છું. Five minutes later. આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે પાછું આપણે ચાલુ કરશું લેપટોપમાં. તો ભાઈ આપણા માટે અત્યારે શરબત આવ્યું છે, થોડુંક પી નાખી. ચાલો આપણે પાછું સ્ટાર્ટ કરી ફેરથી. ખતમ. જમવામાં હતી હારવાર પાણીપુરી, અને આપણે પાણીપુરી ખાધી. એ પાછી ઘરે બનાવેલી એટલે એમાં મજા આવી ગઈ. ઘરે બનાવેલી પાણીપુરી એકવાર ટ્રાય કરજો ભાઈ, મજા આવશે. ફ્રેન્ડ્સ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વ્લોગ આપણે એન્ડ કરી. કાલે નવા વ્લોગમાં મળશું.